ડિયર સ્ટુડન્ટ, આપણે સાંદ્રતા વિશે અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં તમને મોલારિટી સમજાવેલું હતું. આજે મોલાલિટી સ્મોલ m મોલ પ્રતિ કિલોગ્રામ એનો એકમ થશે. મોલ કોના? તો કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણને દ્રાવકનું વજન કિલોગ્રામ. શું કામ? આપણે 1 કિલોગ્રામ પાણી લઈએ, એ દ્રાવક છે, પછી એમાં 1 મોલ દ્રાવ્ય ઉમેરીએ એટલે 1 મોલાલિટી દ્રાવણ કહેવાય. કારણ કે વજન બદલી જશે. 1000 ધારો કે દ્રાવ્ય NaOH છે, તો 1 મોલ એટલે 40 ગ્રામ થાય. તો દ્રાવ્ય વત્તા દ્રાવક, તો ટોટલ 1040 ગ્રામ દ્રાવણ થશે. એટલે દ્રાવ્યના મોલ છેદમાં, હવે દ્રાવ્યના મોલ એટલે શું? દ્રાવ્યનું ગ્રામમાં વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર, આખાઈના છેદમાં મોલની જગ્યાએ વજનના છેદમાં અણુભાર છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામ. તો સૂત્રાંક થશે દ્રાવ્યનું ગ્રામમાં વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર એને ગુણ્યા દ્રાવકનું કિલોગ્રામમાં વજન. હવે દ્રાવક કિલોગ્રામમાં લીધો હોય તો પર 1000 ન આવે, પણ ધારો કે અહીં દ્રાવ્યનું વજન મતલબ કે W2, દ્રાવ્યનો અણુભાર M2, એટલે દ્રાવ્ય માટે લખાય છે, દ્રાવક નું વજન ધારો કે ગ્રામમાં લીધેલું છે W1, તો ગ્રામને કિલોગ્રામ કરવા 1000 ભાંગવા પડશે. એટલે સૂત્ર થશે 1000 છેદનો છેદ અંશમાં એને ગુણ્યા W2, દ્રાવ્યનું ગ્રામમાં વજન M2, દ્રાવ્યનો અણુભાર એને ગુણ્યા દ્રાવકનું ગ્રામમાં વજન. હવે મને જવાબ આપો, મોલાલિટી સાંદ્રતા તાપમાન ઉપર આધાર રાખશે નહીં, કારણ કે સૂત્રમાં ક્યાંય કદ આવતું નથી, વજન છે. વજન કે મોલ તાપમાન બદલાતા નથી. એટલે મોલાલિટી સાંદ્રતા તાપમાન પર આધારિત નથી. આ સૂત્ર બરાબર. હવે મોલાલિટી છે એ તાપમાન ઉપર આધાર નહીં રાખે, સૂત્રમાં ક્યાંય કદ આવતું નથી. અને મોલાલિટીની સંજ્ઞા સ્મોલ m છે અને તેનો એકમ મોલ પ્રતિ કિલોગ્રામ છે. હવે આનો મતલબ સમજીએ. 1 મોલાલિટી એટલે કે 1 મોલલ દ્રાવણ, મોલલ નોટ ર, અહીંયા લ આવશે. 1 મોલલ દ્રાવણ કીધું હોય ને એટલે મોલાલિટી 1 છે. NaOH નું હોય તો એનો અર્થ શું? એનો અર્થ એ થાય કે 1 મોલ NaOH દ્રાવ્ય 1 કિલોગ્રામ દ્રાવક પાણીમાં દ્રાવ્ય છે, તો દ્રાવ્યનું વજન 40 ગ્રામ, કારણ કે NaOH નો અણુભાર 1 મોલ NaOH એટલે 40 ગ્રામ થાય. અને દ્રાવકનું વજન
1 किलोग्राम यानी कि 1000 ग्राम थाय टोटल द्रावणનું વજન 1000 પ્લસ 40 ગ્રામ થશે. હવે મોલાલિટી 2 હોય તો 2 મોલલ NaOH નું દ્રાવણ, એનો મતલબ કે 2 મોલ NaOH છે. તો 1 મોલ હોય તો 40, તો 2 મોલ હોય તો 80 થશે. એ 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ છે. દ્રાવકનું વજન 1000, તો ટોટલ દ્રાવણનું વજન 1080 ગ્રામ થશે. હવે આપણે મોલાલિટી શોધવાનું પૂછાય તો આપણે પહેલા સિમ્પલ બાબત એક સિમ્પલ દાખલો લઈએ. ક્વેશ્ચન છે 80 ગ્રામ NaOH ને 1000 ગ્રામ પાણીમાં ઉમેરતા બનતા દ્રાવણની મોલાલિટી શોધો. તો મોલાલિટીનું સૂત્ર છે 1000 એને ગુણ્યા દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર અને દ્રાવકનું એટલે પાણીનું ગ્રામમાં વજન. તો 1000 W2 દ્રાવ્યનું વજન NaOH 80 ગ્રામ, NaOH નો અણુભાર ખબર છે 40 અને 1000 આવડી જશે. તો મોલાલિટી 2 થશે. હવે 2 મોલાલિટી NaOH નું દ્રાવણ બનાવવા સ્મોલ m છે નું પાણીમાં નું 800 ગ્રામ પાણીમાં દ્રાવણ બનાવેલું છે. તો જરૂરી NaOH એટલે કે દ્રાવ્ય નું વજન કેટલું હશે? તો મોલાલિટી બરાબર 1000. દ્રાવ્યનું વજન, દ્રાવ્યનો અણુભાર અને દ્રાવકનું વજન. મોલાલિટી 2 છે, અહીંયા 1000. દ્રાવ્યનું વજન આપણે ગોતવું છે. NaOH નો અણુભાર 40 છે, દ્રાવક એટલે 800 ગ્રામ છે. તો W2 2 ગુણ્યા 40 ગુણ્યા 800 ભાગ્યા 1000 થાય. 4 2 8 64 થાય. 64 ગ્રામ NaOH ની જરૂર પડે. બરાબર. હવે એક શબ્દ ખાલી ફેરવી નાખું છું. બરાબર. તો વજન કઈ રીતે મળ્યું? હું કહું કે 100 ગ્રામ દ્રાવણ બનાવેલું છે એટલે આ દ્રાવણનું વજન થાય. તો અહીંયા તમારે x ધારવું પડે. ધારો કે દ્રાવ્યનું વજન x છે, તો અહીંયા x લખીશ. તો અહીંયા x 800 માઇનસ x આવશે, કારણ કે દ્રાવકનું વજન કેટલું? દ્રાવકનું વજન એટલે દ્રાવણનું વજન માઇનસ દ્રાવ્યનું વજન. દ્રાવણનું વજન 800 માઇનસ x. તો x એના ઉપરથી પણ મળે છે. અમસ્ત દાખલો થયો 2 ગુણ્યા 40 800 માઇનસ x, અહીંયા 1000x 80 ગુણ્યા 800 માઇનસ x બરાબર 1000x. 88 64 અને 3 મીંડા માઇનસ 80x બરાબર 1000x. આ છે માઇનસ ઓલી બાજુ જાય એટલે 64000 બરાબર
1000x વત્તા 80, તો 1080x આવે, તો x ની કિંમત 64000 ભાગ્યા 1080 કરીએ એટલો જવાબ આપશે. તો અહીંયા આગળ 64000 ભાગ્યા 1080 59.25 64000 ભાગ્યા 1080 59.259. ત્રીજો આંકડો 9 છે, આગળ લઈ લે, 5 કરતા મોટો, એટલે 59.26 ગ્રામ એ દ્રાવ્યનું વજન થશે. આ x. તો દ્રાવક કેટલો હશે? તો દ્રાવણ બરાબર દ્રાવ્ય પ્લસ દ્રાવક. તો દ્રાવણ છે 800 છે, આપણે દ્રાવક ગોતવો છે, તો એમાંથી 59.26 બાદ થાય, તો દ્રાવક નું વજન એટલે પાણીનું વજન 800 માઇનસ 59.26. જો આ રીતે પૂછેલું હોય તો 800 માંથી ટોટલ દ્રાવણ 800 આપેલું છે, 800 માંથી ને બાદ થાય તો 740.74 ગ્રામ થાય પાણી. 740.74 ગ્રામ પાણી જે દ્રાવક છે. બરાબર. હવે મોલાલિટી પરથી ડાયરેક્ટ મોલન્સ ઘણી બધી વાર 7 થી 10 વખત પૂછાયેલો એક દાખલો. તો આપણે લઈએ 2 મોલ યુરિયાના જલીય દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ ગણ. આપણે દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશ ગણવા છે, તો કઈ રીતે મેળવવાનું? પહેલા તો મોલ લ છે, એટલે 2 મોલાલિટી યુરિયા આટલું જ આપેલું છે. 2 મોલાલિટી યુરિયા એટલે કે 2 મોલ યુરિયા જે આપણું દ્રાવ્ય છે એ 1 કિલોગ્રામ, મતલબ કે 1000 ગ્રામ દ્રાવક પાણીમાં રહેલો છે. હવે દ્રાવ્યના મોલ મળી ગયા, એને આપણે 2 કહીશું, N2. ચલો, દ્રાવ્યના મોલ N2 બરાબર 2. હવે દ્રાવક એને આપણે N1 કહીશું, એટલે પાણીના મોલ. વજનના છેદમાં અણુભાર. પાણીનું વજન 1000, અણુભાર 18, એટલે 55.55 થાય. પાણીનો અણુભાર 18 છે. 2 મોલાલિટી એટલે 2 મોલ યુરિયા 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલો છે. કાંઈ નથી આપ્યું એટલે આ રીતે લેવું પડે. 2 મોલાલિટી એટલે 2 મોલ યુરિયા 1 કિલોગ્રામ પાણીમાં રહેલું છે. પાણી છે દ્રાવક 1000 ભાગ્યા અણુભાર, બધાને ખબર પાણીનો અણુભાર 18 છે. તો હવે મોલ અંશ માટે સૂત્ર છે x, x2 એટલે દ્રાવ્યના મોલ અંશ, એટલે ઉપર આવશે દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે N1 plus N2. જેના મોલ અંશ ગોતવા છે એના મોલ અંશમાં છેદમાં કુલ મોલ, એટલે 2/2 વત્તા 55.55
એટલે 2/57.55 થશે. તો 2/57.55 કરીએ 0.03475 આવે અને રાઉન્ડ ઓફ કરીએ. આ 7 છે 5 થી મોટો છે 0.035 થશે. હવે દ્રાવકના મોલ અંશ, તો ઉપર પાણીના મોલ, દ્રાવક એટલે પાણીના મોલ છેદમાં કુલ મોલ, તો 55.55 છેદમાં 57.55 થાય કુલ મોલ. તો 55.55 ભાગ્યા 57.55 લઈએ તો 0.965 થશે. તો હવે જવાબ આવી ગયો 965. હવે બેયનો સરવાળો, દ્રાવ્યના મોલ અંશ તાળો મેળવ્યો વત્તા દ્રાવકના મોલ અંશ, તો એ બેયનો સરવાળો હંમેશા 1 થાય. તો 0.035 વત્તા 0.965 કરો એટલે એક્ઝેક્ટ 1 આવશે આપણો જવાબ. આ દાખલો 6 કે 7 વખત એનાથી પણ વધારે જુદી એક્ઝામમાં પૂછાયેલો છે. આ ટાઈપનો દાખલો પૂછાય. હવે આપણે આગળ જઈએ. મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ. મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ. મોલારિટી કેપિટલ M અને મોલાલિટી સ્મોલ m વચ્ચેનો સંબંધ. હવે મોલારિટી પરથી મોલાલિટી મેળવવી તો 1000 into m છેદમાં 1000 into d માઇનસ m into m2, જ્યાં સ્મોલ m બરાબર મોલાલિટી, કેપિટલ M બરાબર મોલારિટી, T આ દ્રાવણની ઘનતા છે અને ફરજિયાત ગ્રામ પ્રતિ મિલીમાં લેવાનું, નહીંતર ફેરવવું પડે નાય પૂરતું. M2 શું છે? એ દ્રાવ્યનો અણુભાર છે. 2 એટલે દ્રાવ્ય અને ગ્રામ પ્રતિ મોલ. કિલોગ્રામ પ્રતિ મોલ હોય તો એને ગ્રામ પ્રતિ મોલમાં ફેરવવાનો, નકર જવાબ ખોટો આવે. જો મોલારિટી આપેલી છે ડાયરેક્ટ મોલાલિટી માપી શકાય. તમને એક રકમ આપું છું. 1 મોલારિટી H2SO4 ના દ્રાવણની ઘનતા 1.032 ગ્રામ પ્રતિ મિલી હોય તો તેની મોલાલિટી શોધો. ડાયરેક્ટ શોર્ટકટ. તો ડાયરેક્ટ મોલાલિટી માપી શકાય છે. આ 1000. હવે પહેલી વાત, એની મોલાલિટી કેટલી? 1. આ 1000. ઘનતા 1.032 છે. મોલારિટી m, પાછું 1. અણુભાર એટલે દ્રાવ્યનો અણુભાર થશે. તો H2SO4 નો અણુભાર લેવો હોય 2 હાઇડ્રોજન, 1 સલ્ફર ને 4 ઓક્સિજન. હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, સલ્ફરનો 32, ઓક્સિજનનો 16, તો 2 વત્તા 32 વત્તા 64 એટલે 98 ગ્રામ પ્રતિ મોલ આવશે.
એટલે અહીંયા 98 લેવાનું, એટલે ઉપર 1000 આની સાથે ગુણાકાર કરીએ 1032 આવશે -58. હવે 1000 ના છેદમાં 1032 -58, તો 1032 માંથી 98 બાદ થાય 934 આવશે. હવે 1000 ભાગ્યા 34 934 લઈ તો 1.07 મોલાલિટી. હવે ઊંધું પણ પૂછી શકે છે. તમને ઘણી વખત મોલાલિટી આપેલી હોય અને ડાયરેક્ટ મોલાલિટી પૂછાય તો પણ માપી શકાય છે. ઘણીવાર તમને ડાયરેક્ટ આપેલું હોય તો પણ માપી શકાય છે. એ આપણે જોઈએ. ઘણીવાર મોલાલિટી આપેલી હોય અને મોલાલિટી શોધવાની. મોલાલિટી આપેલી છે, મોલાલિટી શોધવી તો મોલાલિટી ગુણ્યા ઘનતા એને ગુણ્યા દ્રાવકનું વજન છેદમાં દ્રાવણનું વજન. 1 મોલાલિટી સલ્ફ્યુરિક એસિડના દ્રાવણની ઘનતા 1.032 ગ્રામ પ્રતિ મિલી હોય તો તેની મોલારિટી શોધો, કેપિટલ M. હવે અહીં દ્રાવકનું વજન ને દ્રાવણનું ક્યાંથી કાઢવું? હમણાં શીખડાયું એટલે જ. ન આપેલું હોય ત્યારે 1 મોલાલિટી સલ્ફ્યુરિક એસિડ એટલે 1 મોલ H2SO4 દ્રાવ્ય 1 કિલોગ્રામ 1000 ગ્રામ દ્રાવક યાनी કે પાણીમાં હોય છે. તેથી અહીં દ્રાવકનું વજન મળી ગયું. દ્રાવકનું વજન 1000 ગ્રામ. હવે દ્રાવ્યનું વજન 1 મોલ H2SO4 એટલે એનો અણુભાગ 98 ગ્રામ. પછી ટોટલ દ્રાવણનું વજન મળે એટલે 1098 ગ્રામ. અહીં દ્રાવણનું વજન મૂકવાનું એટલે મોલારિટીના સૂત્રમાં મોલાલિટી 1, ઘનતા 1.032, દ્રાવકનું વજન 1000 એના છેદમાં દ્રાવણનું વજન 1098. 1.032 ગુણ્યા 1000 એટલે 1032 થશે. એને ભાગ્યા 1098 કરવા તો 1032 ભાગ્યા 1098 0.939 કેપિટલ M મોલારિટી મળશે. આ બધા શોર્ટકટ છે, બરાબર. હવે આપણે મોલ અંશ અને મોલાલિટી વચ્ચેનો સંબંધ આજે લઈએ. મોલ અંશ અને મોલાલિટી. હવે આપણને ઘણીવાર મોલસ આપેલા હોય છે તો પણ ડાયરેક્ટ મોલાલિટી મળી જાય છે. સ્મોલ m એટલે મોલાલિટી. XA, X એટલે મોલન્સની સંજ્ઞા છે. XA એટલે દ્રાવ્યના મોલન્સ, XB દ્રાવકના મોલન્સ, MB દ્રાવકનો અણુભાર, M કેપિટલ M છે MB, સ્મોલ m મોલાલિટી છે. તો એના ઉપરથી આપણે એક દાખલો બનાવીએ. ક્વેશ્ચન
પાણીમાં યુરિયાના મોલ અંશ 0.2 છે તો તેની મોલારિટી ગણો. બસ આટલું જ આપેલું હોય. યુરિયાના મોલ અંશ 0.2 છે તો તમને કહી દઉં અહીં યુરિયા છે એ દ્રાવ્ય છે એટલે એના મોલ અંશ 0.2. અહીંયા પાણી છે એ દ્રાવક છે તો બેયનો સરવાળો 1 થાય એટલે 1 માઈનસ 0.2 એટલે 0.8 મોલ અંશ પાણીના હોવા જોઈએ. બસ ડાયરેક્ટ. પછી MB દ્રાવક. દ્રાવક કયું છે? પાણી. તો પાણીનો અણુભાર ખબર જ છે બધાને 18 ગ્રામ પ્રતિ મોલ. આ બધા શોર્ટકટ શીખીએ છીએ તો ડાયરેક્ટ મોલારિટી મળી જાય. આ 0.2 ગુણ્યા 1000 XB પાણીના મોલ અંશ 0.8 એને ગુણ્યા દ્રાવકનો અણુભાર એટલે 18. 0.2 ગુણ્યા 1000 કરીએ એટલે 200 આવશે. 0.8 ગુણ્યા 18 કરો 14.4 આવશે. 0.2 ગુણ્યા 1000 એટલે 200. કઈ રીતે? 2 ગુણ્યા 1000 છેદમાં 10 એટલે 200 જ થાય. અને 8 ગુણ્યા 18 ગુણ્યા 0.8 કરીએ એટલે 14.4 આવે. હવે 200 ભાગ્યા 14.4 એટલે 13.88 એની મોલાલિટી થશે. હવે ઊંધું આપણને મોલાલિટી આપેલી હોય અને દ્રાવ્યના મોલ અંશ ગોતવા હોય તો આ સૂત્ર આવશે. દ્રાવ્યના મોલ અંશ બરાબર મોલાલિટી ગુણ્યા દ્રાવકનો અણુભાર છેદમાં 1 પ્લસ મોલાલિટી ગુણ્યા દ્રાવકનો અણુભાર. ચલો હવે 2 મોલ લો. ક્વેશ્ચન લઉં છું. 2 મોલ લો એટલે મોલાલિટી. 2 મોલ લો યુરિયાના જલીય દ્રાવણમાં યુરિયા મોલ અંશ ગણો. મોલાલિટી આપણે આપી દીધી છે. દ્રાવક છે પાણી છે તો પેલું યુરિયાના મોલ અંશ મોલાલિટી 2 પાણી છે દ્રાવક છે એનો અણુભાર 18 છે. 1 પ્લસ 2 ગુણ્યા 18 ઉપર 36 વત્તા 36 ને 37 એટલે 36 ભાગ્યા 37 થાય. 36 divided by 37 0.9729 થાય. ઉપર 36 થશે ભાગ્યા 37 બરાબર. તો આ યુરિયાના મોલ અંશ છે અને યાદ રાખજો એક કરતા નાનું જ આવવું જોઈએ. હવે પાણીના મોલ અંશ કીધા હોત તો 1 minus 0.9729 આવે. 1 માંથી બાદ કરો એટલું તો 0.0271 આવશે અને
અને બેયનો સરવાળો 1 થવો જોઈએ તો એ થઈ જાય. આ ટાઈપનું શોર્ટકટ હોય છે જે આપણે શીખ્યા અત્યારે. પછી એક સાંદ્રતાની રીત છે ફોર્માલિટી. સાંદ્રતાની હજી એક રીત છે ફોર્માલિટી. મોલારિટીની જેમ તમે ઘણા બધા દવાઓ, સિરપ, બોટલ જે લિક્વિડ હોય છે એમાં ફોર્માલિટી લખેલું હોય છે. 1000 એને ગુણ્યા દ્રાવ્યનું ગ્રામમાં વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર નહીં પણ સૂત્રભાર લેવાય છે. એને ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં, તો જ અહીં 1000 આવશે. હવે આ સૂત્રભાર શીખવું છે એટલે ફાર્મસીમાં એટલે દવાના ઉદ્યોગમાં ફોર્માલિટી વધુ પ્રચલિત છે, ખૂબ જ વપરાય છે. ખાસ કરીને આયોનિક સંયોજનો ના અણુભારને બદલે સૂત્રભાર લેવાય છે. પ્રમાણ સૂચક સૂત્રભાર, બસ એ સૂત્રભાર લેવાય છે. તો આપણે વાત કરીએ આયોનિક સંયોજન કયું છે? NaCl. તેમાં એક સોડિયમ છે અને એક ક્લોરીન છે. તો સોડિયમનો 23, ક્લોરીનનો 35.5, તો એ 58.5 થાય. હવે પ્રમાણ 1:1 છે કે નહીં, એટલે એનો અણુભાર ગ્રામ પ્રતિ મોલ, અને કઈ વડે ભાંગી નહીં શકાય, સામાન્ય નહીં નીકળે, એટલે એને ગ્રામ પ્રતિ સૂત્રભાર પણ કહેવાય. એટલે ઘણીવાર અણુભાર અને સૂત્રભાર બે સરખા હોય છે તો વાંધો નહીં આવે, પણ ઘણીવાર અણુભાર અને સૂત્રભાર સરખા હોતા નથી. હવે ફોર્માલિટી સાંદ્રતા તાપમાન ઉપર આધાર રાખશે. હા, ફોર્માલિટી સાંદ્રતા તાપમાન પર આધારિત છે. શું કામ? કદ આવ્યું, તાપમાન બદલાય તો કદ બદલાય છે, એટલા માટે. હવે આપણે ફટાકડીનું સૂત્ર લઈએ. ફટાકડી એને પોટેશ એલમ પણ કહેવામાં આવે છે. પોટેશ એલમ. K2SO4, Al2SO4 થ્રાઇસ અને 24 H2O છે. ફટાકડીનું સૂત્ર K2SO4, Al2SO4 થ્રાઇસ અને 24 H2O છે. હવે આપણે પહેલાનો અણુભાર લઈએ. જોઈએ, 2 પોટેશિયમ, 1 સલ્ફેટ, એટલે 2 પોટેશિયમ 1 સલ્ફર, 4 ઓક્સિજન, 2 એલ્યુમિનિયમ, 3 સલ્ફર, આ કાઉન્સ એટલે 3 સલ્ફર, 4 તરી 12 ઓક્સિજન, ઇન્ટુ બોલે હોય સરવાળો થાય, ઇન્ટુ છે સરવાળો, 24 દુ 48 હાઇડ્રોજન અને 24 ઓક્સિજન થાય. અહીં પોટેશિયમ 2 છે એનો પરમાણુ ભાર 39, સલ્ફર 32 છે, આ 16 છે, એલ્યુમિનિયમ 27 છે, આ 32 છે, આ 16 છે, હાઇડ્રોજનનો 1 અને ઓક્સિજનનો 16 છે. અને ગુણાકાર ભાગાકાર કરશું એટલે 948 ગ્રામ પ્રતિ મોલ આવશે. એનો અણુભાર થયો. પણ હવે સૂત્રભાર મળે. યસ, અહીં પોટેશિયમ 2 છે, એલ્યુમિનિયમ 2 છે, સલ્ફેટ 3 ને 1 4 છે,
4 સલ્ફેટ અને 24 પાણીના અણુ છે. આમાંથી 2 સામાન્ય નીકળે, 2 વડે ભાંગી શકાય છે. એટલે 1 પોટેશિયમ, 1 એલ્યુમિનિયમ, 2 સલ્ફેટ અને 12 પાણીના અણુ રહેશે. ત્યારે આવા સંયોજનમાં આયનોમાંથી કંઈક સામાન્ય નીકળતું હોય, આનું અણુસૂત્ર છે, એનું પ્રમાણ સૂચક સૂત્ર છે. એનું વજન લેવામાં 1 પોટેશિયમ, 1 એલ્યુમિનિયમ, 2 સલ્ફર, 4 દુ 8 ઓક્સિજન, 24 હાઇડ્રોજન અને 12 ઓક્સિજન. કાંઈ પોટેશિયમ 39, એલ્યુમિનિયમ 27, સલ્ફર 32, ઓક્સિજન 16, હાઇડ્રોજન 1 અને 16 પરમાણુ પર. તો એ ગણતરી કરીએ તો એ 474 ગ્રામ પ્રતિ સૂત્રદળ આવે છે. તો એનો સૂત્રભાર કહેવામાં આવે છે. બરાબર. એટલે આ સૂત્રભાર લેવો પડે. NaCl માં છે કંઈક સામાન્ય નીકળતું નહોતું, એક ધન અને એક ઋણ હતો. પણ આયોનિક સંયોજનમાં કંઈ સામાન્ય નીકળતું હોય તો સામાન્ય કાઢ્યા પછીનું વજન લેવું પડે. NaCl માં તો 58.5 જ લેવું પડે, અણુભાર અને સૂત્રભાર બે સરખો. પણ આયોનિક સંયોજન કે જેમાં સામાન્ય નીકળતું હોય, એટલે અણુસૂત્રનું પ્રમાણ સૂચક સૂત્ર બનતું હોય, તો એનો સૂત્રભાર લેવો પડે. તો આપણે લઈએ 948 ગ્રામ ફટકડીને 2 લીટર પાણીમાં, ચલો 5 લીટર, 948 ગ્રામ ફટકડીને 5 લીટર દ્રાવણ બનાવી. તો ફોર્માલિટી શોધો. તો 1000, દ્રાવ્યનું વજન 948, સૂત્રભાર 474, કદ 5 લીટર એટલે 5000 મિલી. અહીંયા 2 આવશે, અહીંયા 5, 2 ભાગ્યા 5 કરો એટલે 0.4 ફોર્માલિટી જવાબ થશે. ફટકડીનું 5 લીટર દ્રાવણ બનાવ્યું. હવે સમજાયું ને? પણ જે ઘન પદાર્થ K2SO4 હોય તેમાં અણુસૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર સરખું છે. 2 પોટેશિયમ અને 1 સલ્ફેટ છે, તો 2:1 કાંઈ ભાગી ના શકાય, તો આનો અણુભાર અને સૂત્રભાર સરખો રહેશે. જ્યારે ભાંગી શકાતું હોય સમાન 2 વડે કે 3 વડે, પછી જે વજન મળે એ સૂત્રભાર કહેવાય. તો ફોર્માલિટીમાં ખાલી એટલો જ ફેર, અણુભારની બદલે સૂત્રભાર લેવાય. ફોર્માલિટી સાંદ્રતા તાપમાન ઉપર આધાર રાખે છે, યાદ રાખજો. આજે આપણે અહીં સુધી રાખીશું. બધાને સમજાઈ ગયું ને? ફટકડીમાં મેં શું કરેલું છે પાછું એકવાર કહું. K2SO4 Al2SO4 થ્રાઇસ આ ફટકડી છે. અહીંયા 2 પોટેશિયમ, પછી 1 સલ્ફેટ, 2 એલ્યુમિનિયમ, આ 3 અને 1, આ 4 લઈ લીધા. એટલે સરખા હતા ને બધા જ. આ આયોનિક છે એટલે +1 +3 હોય અને 24. હવે અહીં સામાન્ય શું નીકળે? 2 વડે વિભાજ્ય છે ને, એટલે 1 પોટેશિયમ, 1 એલ્યુમિનિયમ, પછી 2 સલ્ફેટ અને 12 પાણીના અણુ લીધા અને પછી એનું વજન લીધું. એટલે 1 પોટેશિયમ, 1 એલ્યુમિનિયમ, આ 2 વડે ગુણો, 2 સલ્ફર, 8 ઓક્સિજન, 24, 12 દુ 24 હાઇડ્રોજન અને 12 ઓક્સિજન. એ સૂત્રભાર. પણ જો સામાન્ય ના નીકળતું હોય તો અણુભાર અને સૂત્રભાર બે સમાન હોય છે. મજા આવી હશે બધા છોકરાઓને. જય હિન્દ.